ગમે ને સોટીઓ પર લઈ બોલો બહેનો ભાઈઓ, ભારત માતા કી જરા થોડુંક જોરથી બોલો. ભારત માતા કી, અરે જરા જોર લગાવો. ભારત માતા કી, ભારત માતા કી. બહેનો ભાઈઓ, કેવલ ને કેવલ 12 દિવસમાં માળા બીજાને સડાવીને માનવ બોમ્બ બનાવીને મોકલે છે, પણ એને ખબર નથી કે ઘરમાં ઘૂસીને મારી મોદી છે. સાહેબ ધ્યાન રાખજો, તમારા પાકિસ્તાનમાં આખા વર્ષનું જેટલું તેલ ખવાય છે એટલું કેવલ ભારતમાં શનિવારે હનુમાનજી ઉપર ચડે છે. બેનો ભાઈ, અને મારા ભારત વર્ષના યુવાનો જેટલું ડોકમાં ઘરેણું પહેરે છે ને એટલું તમારું જિંદગીનું બજેટ નહીં થતું હોય બેનો ભાઈ. પણ યાદ રાખજો, મારા ગુજરાતના યુવાનો, આ હું કોના માટે કરું છું? મારા માટે નહીં મિત્રો, રાષ્ટ્ર માટે કરું છું બેનો ભાઈ. सारे जहां पे अच्छा हिंदुस्तान हमारा गावा वाला कीर्तिदान जी. राम जी, अरे भाई कीर्तिदान ने तालियोंથી વધાવો. તમારું મારે પાર્લામેન્ટમાં સન્માન કરવું છે બેનો સાહેબ. હાવ નરું સત્ય એ કે અમારો બે ભાઈનો લંડનમાં પ્રોગ્રામ હતો. લંડનના કાર્યક્રમમાં આપણા ગુજરાતના બે ત્યાંના લોર્ડ છે, અને એ જ કાર્યક્રમમાં એ બંનેની હાજરી અને વેમ્બલી એરેનાના હોલની બાજુમાં એનો જ પ્રોગ્રામ હતો, અને વેમ્બલીના સાંસદ મૂળિયાના એની પણ હાજરી, અને એને અમે 10 મિનિટ બોલવા ઊભા કર્યા. એ ડાયરો બરાબર સાંભળતા હતા. તમે એમ કહે છો કે બરોબર સાંભળતા હતા એટલે સમજતા હતા? હા, એણે કાનમાં ઓલું ભરાવી દીધું હતું, અને ટેજની પાછળ બેઠો બેઠો એક ભાઈ એનું અંગ્રેજીમાં રૂપાંતર કરતો જતો હતો. અને પછી એને 10 મિનિટ બોલવા દીધું ને, અને ત્યારે એણે 10 મિનિટમાં સાહેબ 2 મિનિટ તો મોદી 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 કર્યું સાહેબ. અને એને એટલો બધો કાર્યક્રમ ગમ્યો. અમને એની પાર્લામેન્ટમાં બીજે દી લોર્ડ પોપટ ડોલર, અને આનું નામ હતું મિસ્ટર આમ તો ડેવિડના નજીક, જેનો યાદ નહીં આવે એમ નહીં, પાછળ બ્લેકમેન નામ લાગતું હતું. એટલે મેં કીધું મિસ્ટર કાળાભાઈ પધાર્યા છે. હા, એટલે એણે એના પ્રવચન નાખ્યું, યસ આઈ એમ કાળાભાઈ. એટલે કહેવાનો મતલબ કે એને ગમ્યું. અમને બીજેથી પાર્લામેન્ટમાં લઈ ગયા હકીકત, અને કીર્તિભાઈનું અમારું સન્માન કર્યું. અને ત્યાં પાછું શું છે, એની પાર્લામેન્ટમાં જવું એટલે સૂટ પહેરવું ફરજિયાત. રાતો રાત બંદે સૂટ સીવડાવ્યો. લગ્નમાં નહોતો પહેર્યો, તેદી પહેર્યો. બોલો. તો દરેક દેશમાં જેનો પ્રભાવ પડ્યો હોય, મૂળ વાત એ છે, એ આપણા માટે ગૌરવની વાત છે. એ તો એની રીતે કામ કરે જ છે, પણ દરેકના હૃદયમાં રાષ્ટ્રભાવ, જો ભાઈ સરકાર આવ્યા કરે ફેર્યા કરે, પણ દરેકના હૃદયમાં જો રાષ્ટ્રભાવના પડી હોય, એક હારે હરખી જમાવટ કરો, મોદી. વાહ વાહ.
શાબાશ. આમાં ખરેખર આ તો અમને બોલવા દે નકર આમાં વારા આવે એમ નથી હો. પણ એક જ મારે નાની એવી વાત કરવી છે કે ભારત વર્ષનો યુવાન કેવો હોવો જોઈએ. લંકાની ભૂમિ, ભગવાન રાઘવ સમુદ્ર પાર કરી અને લંકામાં પ્રવેશ કરી ચૂક્યા છે. ભારતના ભગવાન હોય કે આપણે માણસ હોય, પણ પહેલી વાત તો એ હોય કે જ્યાં સુધી સમાધાન થાય ત્યાં સુધી યુદ્ધ નથી કરવું. મહાભારતના યુદ્ધ વખતે પણ ભગવાન કૃષ્ણ પોતે સમાધાન કરવા માટે ગયા છે. એટલે સાંભળજો, ભગવાન રાઘવે નક્કી કર્યું કે હજી એકવાર રાવણને સમજાવી લઈ અને જો સમાધાન થઈ જાય તો પ્રલય નથી કરવો. હવે ઈ સભામાં જાંબુવાનથી લઈ સુગ્રીવ, નળ, નીલ આ બધા હતા. વડીલ હતા, મોટી ઉંમરના હતા, પાકેલ બુદ્ધિવાળા હતા, પણ છતાં પસંદ કર્યો સમાધાન કરવા માટે મોકલ્યો કોને? ભારત વર્ષના 21 વર્ષના યુવાનને, અંગદને, કે જાઓ અંગદ, તમે રાવણને સમજાવો. અને અંગદે જ્યાં પ્રવેશ કર્યો ને, એમ કહેવાય કે રાવણની સભામાં, તો હાટ કરતી બધાની નજર એની કોઈ વહી ગઈ હતી. મારો કહેવાનો સૂર એ છે કે ભારત વર્ષનો યુવાન એવો તેજવાળો હોવો જોઈએ કે એની ખાલી આમ એન્ટ્રી થાય ને ત્યાં એમ કહેવાય કે બધાને થવું જોઈએ કે આ કોણ આવ્યું, એમ પછી આમ કેમ ક્યું એ નહીં. અને કહેવાય ગયો સાહેબ રાવણની નજર વહી ગઈ એની માથે.